લાઈવ 24 માં હું છું જ્યોતિષાચાર્ય ડોક્ટર સુંગ પ્રજાપતિ। નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આવો સૌપ્રથમ ગણેશ વંદના કરીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવા સર્વ કાર્યેષુ સર્વદા। તો આજે ભાદરવા વદી અમાવસ્યા અને બુધવાર દર અમાવસ્યા જેને કહી શકાય, છેલ્લું શ્રાદ્ધ પિતૃઓનું। તો આજના આ દિવસે ખાસ કરીને નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની અને ચંદ્રમા કન્યા રાશિમાં આવશે। કન્યાનો ચંદ્ર પઠ અણ રાશિ અક્ષરો પર શુભ નામ રાખી શકાય। તો આજે જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષીય ચર્ચા। સૌપ્રથમ વાત કરીએ તો મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આરોગ્ય સાચવવું જરૂરી રહે। આરોહ અવરોહ પેદા થતા હોય એમ લાગ્યા કરે અને ખાસ કરીને કાર્યોમાં વિઘ્ન આવતા હોય લાગે। તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને આરોગ્યની કાળજી લેવી, પ્રમાણસર આહાર લેવો અને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે સંતાનના કાર્યોમાં પ્રગતિ જણાય, આવકનું પ્રમાણ વધે, શેર સટ્ટામાં આકસ્મિક કોઈ લાભ મળી શકે, પ્રેમીજનથી મિલન મુલાકાત થાય। તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને સુખાકારી વધતી લાગે, છતાં ક્યાંક બેચેની ઉચાટ અનુભવાય। માતૃપક્ષે આરોગ્યની બાબત સાચવવી અને જો વાહન લેવાનું વિચારતા હોય તો હમણાં થોભો અને રાહ જોવાની નીતિ અપનાવો। તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે સફળતાઓ ક્યાંક મળતી લાગે, કુટુંબ કબીલામાં પ્રેમાલાપ વધે અને કોઈ મુસાફરીનો યોગ બની શકે। તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક આર્થિક સદ્ધરતા મજબૂત બને અને ધન ધાન્યની મતલબ કે વૃદ્ધિ થતી લાગે। સાથે સાથે પારિવારિક કોઈ શુભ સમાચાર મળે અને દાઢ ગળાની આરોગ્ય બાબતે સાચવવું। આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। તો વાત કરીએ હવે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક કોઈ વાતને લઈને એક્સાઇટિંગ ન થઈ જાવ તેની કાળજી રાખવી, પોતાનામાં ધ્યાન આપવું અને ક્યાંક ને ક્યાંક વૈવાહિક વાતચીત હોય તો આગળ વધે। તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ એમ રીમ એમ સરસ્વત્યય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે જ્યોતિષ ચર્ચામાં। તો આજે ખાસ કરીને જોવા જઈએ તો અમાવસ્યા છેલ્લું શ્રાદ્ધ છે અને આવતીકાલથી નવરાત્રનો શુભારંભ થાય છે। માં ભગવતી જગદંબા દુર્ગાની નવરાત્રિનું પર્વ એટલે ઉર્જાનો ભંડાર। જો આ નવરાત્રિ તમે ખૂબ જ
ભાવ સાથે શ્રદ્ધાથી અને ઉપવાસ કરી અને જો કરો છો એનું અનુષ્ઠાન પણ કરી શકો તો એ નવરાત્રિનું પર્વ તમારા માટે 6 મહિનાની બેટરી ચાર્જિંગ તમારી કરી નાખે. 6 મહિના સુધી બેટરી જબરજસ્ત ચાર્જિંગ થઈ જાય. એટલે કે 6 મહિના સુધી ઘણી બધી શક્તિ મળી જાય. પરંતુ જે લોકો શુદ્ધ ભાવ સાથે ઉપવાસ કરી, ઉપવાસ એટલે કે બધું આડું અવળું ખાવું નહીં, પછી બરાબર આ ખાવું પેલું ખાવું આમ ખાવું નહીં, એક જ સિસ્ટમથી જે નક્કી કર્યું કે ભાઈ લીંબુ રસ પી અને ઉપવાસ કરવો છે તો પણ કરી શકાય, ખીર ખાઈને ઉપવાસ કરવો છે તો પણ કરી શકાય, એક ટાણું જમીને ઉપવાસ કરવો છે તો પણ કરી શકાય, અસ્વાદ વ્રત ભોજન એક ટાઈમ લઈ અને કરવું છે તો પણ કરી શકાય. એટલે કે મીઠા વગરનું, મોળા મસાલા કશું જ નહીં, મોડું દોડું તો પણ ઉપવાસ કરી શકાય. કોઈ ફ્રૂટ ઉપર ઉપવાસ કરવો હોય તો પણ કરી શકાય, પણ પર્ટિક્યુલરલી એના નિયમથી. કોઈ જ્યુસ ઉપર ઉપવાસ કરવો હોય તો પણ કરી શકાય, પાણી ઉપર ઉપવાસ કરવો હોય તો પણ કરી શકાય. તમને જે અનુકૂળ હોય એ નક્કી કરી અને એક જ 9 દિવસ ઉપવાસ એ રીતે કરી શકો. ના થઈ શકે તો ખાલી માતાજીની આરાધના કરો. પરંતુ જો ઉપવાસથી અને એ કળશ સ્થાપન કરી માતાજીની નવરાત્રિ કરો અને નિત્ય માતાજીના મંત્ર જપ, જેને કહેવાય વધારે નહીં, ખાલી ઓમ દોમ દુર્ગાય નમઃ, ઓમ દોમ દુર્ગાય નમઃ આટલો મંત્ર માત્ર નિત્ય 27 માળાનું જાપ કરીને પણ નવરાત્રિ જો કરવામાં આવે તો મા જગદંબા દુર્ગાની કૃપા અવશ્ય તમારી ઉપર થાય. બરાબર. તો આ નવરાત્રિ પર્વની ખાસ વિશેષતા છે કે શરીર તમારું બોડી ક્લિન્ઝઅપ કરે છે અને ઉર્જા આપે છે. નવરાત્રિના ગરબા રમવા પણ તમે જાઓ, કોઈ વાંધો નહીં, પણ એ ગરબામાં પણ માતાજીનું સ્મરણ સતત કરતા રહો. હે માં, હે જગજનની જગદંબા, હું તારા ગરબા રમી રહ્યો છું. તો એ ગરબા માતાજીના, તું મારી સાથે, હે માં હું તારી સાથે આ ગરબા રમી રહ્યો, એવો ભાવ કરો. મારી સાથે મા ભગવતી જગદંબા ગરબા ગાય, એવો ભાવ કરીને પણ જો તમે એ ગરબે રમવા જાઓ તો એ સાર્થક થાય છે. જે છે માતાજી માટે ભાવ, ભાવ ભાવો વે શ્રેષ્ઠતમ, ભાવ શ્રેષ્ઠ છે. માટે નવરાત્રિ પર્વ કરો, રાત્રિના ગરબા ગાઓ, નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નથી. પરંતુ સવારમાં અથવા તો રાત્રિના સમય પહેલાં માતાજીની આરાધના કરીને જાઓ, અથવા સવારે વહેલા 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં પણ તમે મંત્ર જાપ કરો. મતલબ કે નવરાત્રિના સ્વરૂપના અલગ અલગ માતાજીના જે સ્વરૂપો છે એ સ્વરૂપનું ભજન કરતા જાઓ અને એ જ રીતે માતાજીનું નવરાત્ર પર્વ તમે રાખી શકો. ઉપવાસ કરો અને હંમેશા દરેકે દરેક સ્ત્રીને રિસ્પેક્ટ કરો. એ પણ એક દુર્ગાનું સ્વરૂપ છે, જગદંબાનું સ્વરૂપ છે. પોતાની માતા હોય તો પણ એને આપણે રિસ્પેક્ટ કરીએ અને નમન કરીએ. બરાબર. તો જગદંબાના જે પણ સ્વરૂપ છે, પત્ની હોય તો પણ, દીકરી હોય તો પણ, બહેન હોય તો પણ, બધા માટે પોઝિટિવ ભાવ. ઠીક છે, તમારે એનાથી અનબન ચાલતું હોય કે એવું લેણદેણ ઓછી હોય તો એના સામે કોઈ લમણાફોડો કરવી નહીં, મગજમારી કરવી નહીં, પરંતુ એના પ્રત્યે સદભાવ રાખો. બસ આ વસ્તુ તમને આગળ લઈ જશે. તો આજના આ નવરાત્રિના 9 દિવસની આરાધના તમને બધાને હંમેશા હર હાલમાં ખુશ રાખે મા ભગવતી જગદંબા, એવી મારી શુભકામના. વાત કરીએ હવે આગળ તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાટ વિધાભરી સ્થિતિ રહે, કોઈ ખોટો ખર્ચ ન થઈ જાય તેની કાળજી રાખવી જરૂરી બને. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે આકસ્મિક કોઈ ફાયદો રહે, લાભાલાભ રહે, કોઈ મિત્ર વર્તુળમાં આનંદના સમાચાર મળતા જણાય અને દિવસ તમારો સફળ રહેતો રહે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને હરિઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે
ધનુ રાશિ, ધનુ રાશિના જાતકો માટે કર્મક્ષેત્ર મજબૂત બનતું જાય, નોકરી ધંધામાં પ્રગતિ જણાય, ઇન્ટરવ્યૂ સફળ થવાના યોગ બને. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મકર રાશિ, મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ભાગ્ય સાથ આપતું લાગે, પ્રગતિ જણાય, ભાગ્યના દ્વાર ખુલે, યાદગાર દિવસ બની શકે અને લાંબી મુસાફરીના પણ યોગ બને. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિ, કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને જૂના પ્રશ્નો ઉકલતા લાગે, વાદ વિવાદ પ્રોપર્ટીના બાબતમાં ન કરવું, એ પ્રશ્ન પણ તમારો ઉઘાડતો લાગે, અને વાહન વીમા અકસ્માતમાં સંભાળવું પડે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ ધૂમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મીન રાશિ, મીન રાશિના જાતકો માટે આજના દિવસે પ્રગતિ જણાય, બેચેની છતાં આનંદ રહે અને આવકનું પ્રમાણ વધે, વૈવાહિક વાતચીત હોય તો આગળ વધવાના યોગ બને. આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વિજય મુહૂર્ત, વિજય મુહૂર્ત છે 12:32 થી 12:57 સુધી. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.